ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. બેસો. થેન્ક યુ સર. કહો તમારા વિશે પરિચય આપો. સર મારો કોડ PQR છે. મેં 2021માં BSc મેથેમેટિક્સ સાથે સ્નાતકની ડિગ્રી મેળવેલ છે તથા વર્તમાનમાં હું આંકડા મદદનીશ તરીકે ફરજ બજાવું છું. બરાબર. ક્યાં ફરજ બજાવો છો? સર હું હિંમતનગર સાબરકાંઠામાં ફરજ બજાવું છું. સાબરકાંઠા. બરાબર. નવા જિલ્લાઓ છેલ્લે કયા બન્યા એવું કંઈ ખ્યાલ છે? સર નવા જિલ્લાઓ સાબરકાંઠામાંથી કોઈ જુદો પડ્યો છે? સર અરવલ્લી અને સાબરકાંઠા અલગ થયા છે પણ સાબરકાંઠામાંથી અલગ થયો મને ખ્યાલ નથી. અરવલ્લી. અરવલ્લી ક્યારે બન્યો? નહીં સર મને વર્ષ ખ્યાલ નથી. ખ્યાલ નથી. એનું ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર કયું અરવલ્લીનું? મોડાસા. મોડાસા છે. બરાબર. તમે BSc મેથેમેટિક્સ કર્યું કઈ સાલમાં કર્યું? 2021માં. 2021માં. અને ત્યાર પછી તમે એસએમાં જોડાયા? જી સર. શી કામગીરી કરો છો? સર હું પહેલાં 6 મહિના માટે હું તાલુકા પંચાયતનું પોસ્ટિંગ હતું. એ સમયે મારે વિલેજ પ્રોફાઇલનું કામ આવતું હતું તથા અત્યારે હું ICDSની કટક કચેરીમાં છું. અત્યારે મારે ICDSના જે આંગણવાડીના ડેટા હોય છે એનું રિપોર્ટિંગ જિલ્લા પંચાયતમાં કરવાનું હોય છે. વિલેજ પ્રોફાઇલમાં શું લો છો તમે? સર વિલેજ પ્રોફાઇલમાં દરેક વિભાગની માહિતી આવી જાય છે. શિક્ષણ પણ આવી જાય છે, સ્વચ્છતા પણ આવી જાય છે, એમાં પણ આંગણવાડી આવી જાય છે. સર એમાં કોઈ જોવાલાયક સ્થળ છે ગામનું તો એ પણ આવી જાય છે. કેટલા આવાસ છે આવી જાય છે, વીજળીકરણ છે કે નહીં આવી જાય છે, તમામ પ્રકારની બાબતો. હેરિટેજ વેલ્યુ ક્યારે મળે, ક્યારે નક્કી થાય કે આને હેરિટેજ કેવું એમ એવું કંઈ ખબર છે? આ તમે બધું પ્રોફાઇલ કરો છો, ગામમાં કોઈ પ્રાચીન મંદિર છે એને હેરિટેજ કેવું ક્યારે કહેવાય એમ? સર હેરિટેજનું કોઈ ચોક્કસ વર્ષ નથી કે આટલા વર્ષથી વધુ જૂનું હોય છે પણ 3 પેઢીથી જૂનું હોય. પેરામીટર નથી કોઈ? સર ના, પેરામીટર એવું ચોક્કસ મને કોઈ ખ્યાલ નથી કે આટલા વર્ષથી જૂનું હોય પણ 100-150 વર્ષથી જૂનું હોય એનું કોઈ સાંસ્કૃતિક મહત્વ હોય તો એને હેરિટેજ કહી શકીએ છીએ. હેરિટેજની બાબત કયા ડિપાર્ટમેન્ટ નીચે આવે સરકારમાં? સર સાંસ્કૃતિક વિભાગની અંતર્ગત આવે છે. કયો વિભાગ? સાંસ્કૃતિક. સંસ્કૃતિ છે કે સાંસ્કૃતિક? સાંસ્કૃતિક છે. ઓકે. મેથેમેટિક્સ સાથે તમે થયા? જી સર. આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર, કારણ કે તમે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ છો. જી સર. વોટ ઇઝ ધ ડિફરન્સ? સર આંકડાશાસ્ત્ર જે આંકડા ઉપરથી અનુમાન લગાવવાનું શીખવે છે. આપણે જે ડેટા એનાલિસિસ કહીએ છીએ એ આંકડા સાથે જોડાયેલો શબ્દ છે અને મેથેમેટિક્સમાં માત્ર આંકડા સાથે નથી હોતું, એમાં ત્રિકોણમિતિ અને હાઇપોથેસિસ અને એ બધું પણ આવી જાય છે. બરાબર. ગણિત એ તમને ચોક્કસતા વધારે આપે કે વિજ્ઞાન વધારે ચોક્કસતા આપે, શું તમારો ખ્યાલ છે? ચોક્કસતા કોઈનામાં ડેવલપ થાય તો એમાં ગણિતનો રોલ વધારે હોય, વિજ્ઞાનનો રોલ વધારે હોય? સર બંનેનો રોલ મહત્વનો છે પણ હું ગણિતને વધારે મહત્વ આપીશ કે વધારે ચોક્કસતા ગણિત આપી શકે છે. કે જ્યારે આંકડા હોય છે ત્યારે ચોક્કસ અનુમાન લગાવી શકીએ છીએ. જેમ કે વર્ષો પહેલાં જ્યારે આર્યભટ્ટે કહ્યું હતું કે આપણી પૃથ્વી એક વર્ષનો સમયગાળો કેટલો છે એમ, એ ટાઈમે જે ગણતરી કરીને એમને સમય આપ્યો હતો અને એ હાલના સમય આપણે આટલા આધુનિક થયા બાદ સુધી 85 સેકન્ડનો જ ફરક છે. તો ગણિતે એની ચોક્કસતા આપી છે સર. બરાબર. કોઈ મોટા ગણિતના પ્રાધ્યાપક હોય ને બહુ જાણીતા લેખક બન્યા હોય ને એમને રણજીતરામ ચંદ્રક પણ મળ્યો હોય એવું કંઈ ખ્યાલ યાદ આવે છે? સર લેખક બન્યા એવો કોઈ ખ્યાલ નથી સર. તમને ક્લ્યુ આપું તો યાદ આવી જશે કે એ ગુજરાતી નહોતા, પરદેશી હતા અને છતાં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળ્યો અને એ ગણિતના અધ્યાપક હતા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં. અને આખું ગુજરાત જાણે છે એટલે એવું કોઈ ફાર ફેચ નથી, પણ કદાચ તમને ગણિતની રીતે ખબર ના હોય. બાકી રાઇટર તરીકે હું નામ દઈશ તો તમે તરત કહેશો મને એ ગણિતના અધ્યાપક હતા આવું કોઈ લેખક સર મારા ધ્યાનમાં નથી. ફાધર વાલેસ સર. જી સર. હા. Yes, sir. He was from Spain. Yes, sir. He was professor of mathematics અને ગુજરાતીમાં એટલું બધું લખ્યું કે ગુજરાતી લેખકો જે ઝંખે છે એ ચંદ્રક એમને આપવો પડ્યો, એવું સુંદર એમને લખાણો કર્યા અને એ ગણિતના હતા. આ સર મને ખ્યાલ નહોતો. બરાબર. ના કંઈ વાંધો નહીં. અચ્છા, આપણે થોડીક આદિવાસી વિકાસની વાત કરીએ અને એમની વાત કરીએ. તમે જુગતરામ દવેનું નામ સાંભળ્યું છે? જી સર. શું જાણો એમના વિશે? જુગતરામ દવે લેખક છે અને લેખક તરીકે જાણીતા નથી. લેખક તો છે જ પણ એમને સર વ્યારામાં બેટછીના ગાંધી કહેવાય છે. બરાબર. અને એમની વેરછીમાં બહુ આદિવાસી ઉત્થાન માટે અને સામાજિક કાર્યો કર્યા છે. વેરછી ક્યાં આવ્યું? સર વેરછી વ્યારા
તાપી વ્યારા વચ્ચે સર અચ્છા એક્ઝેક્ટ મને જિલ્લો ખ્યાલ નથી પણ તાપી વ્યારાના જે વિસ્તાર છે ને એમાં વેચી છે સર. બરાબર. ઇન્દુલાલ યાજ્ઞિકનું કોઈ પ્રદાન છે આદિવાસી વિકાસમાં? નામ સાંભળ્યું છે ઇન્દુલાલ હા યાજ્ઞિક? સર એ મહાગુજરાત આંદોલન એમનું નેતા, બરાબર છે. અને એમને કંઈક આદિવાસી વિકાસમાં પાયાનું કામ કર્યું ગાંધીજીના સમયમાં અને એ પહેલા. સર એમને શિક્ષણમાં ભાર આપ્યો હતો પણ આદિવાસી સ્પેસિફિક મને ખ્યાલ નથી સર. ઇન્દુલાલ યાજ્ઞિકે. ભીલ સેવા મંડળ સાંભળ્યું છે? હા સર. ક્યાં આવ્યું? ઠક્કર બાપા. ઠક્કર બાપા પણ ઇન્દુલાલ પાસે તૈયાર થયેલા. જી સર મને ખ્યાલ નથી. એમને શિક્ષણ માટે એ ગાંધીજીને મળ્યા જ્યારે આપણે બુનિયાદી શાળા જે કહીએ છીએ જે ગાંધીજીનો અભ્યાસક્રમ તૈયાર કર્યો હતો કે એમ બાળકોને શું ભણાવવું જોઈએ. બરાબર. આમાં ઇન્દુલાલ યાજ્ઞિકનો યોગદાન છે સર એ વખત. બરાબર. પણ બીજું કોઈ મને સર ખ્યાલ નથી ઇન્દુલાલ યાજ્ઞિક. મહાગુજરાત આંદોલન જે થયું એ કઈ સાલમાં થયું? તમે બોલ્યા કે મહાગુજરાત આંદોલનના નેતા, કઈ સાલમાં એ આંદોલન થયું? 1955 થી સ્ટાર્ટ થઈ. બરાબર. કેવી રીતે? હાઉ ઇટ ઇનિશિએટેડ? સર ઇનિશિએટેડ એવું થયું કે સર પહેલા બોમ્બે જે પ્રાંત કહેવાતો હતો. શું રાજ્યનું નામ શું હતું? પ્રાંત કહેવાતો હતો નહીં, આપણા રાજ્યનું નામ શું હતું? ગુજરાત મહારાષ્ટ્ર ભેગા હતા ત્યારે બોમ્બે સ્ટેટ. એને ગુજરાતીમાં કંઈ કહેતા હતા, બહુ જાણીતો શબ્દ હતો. દ્વિભાષી મુંબઈ રાજ્ય. અચ્છા દ્વિભાષી મુંબઈ રાજ્ય. હા, કારણ કે મરાઠી અને ગુજરાતી બંને. બરાબર. પછી સર એમાં મહારાષ્ટ્ર અને ગુજરાતને બંનેને એક જ રાજ્યમાં સમાવવામાં આવ્યા હતા. બંનેની આઈડેન્ટિટી ભાષાકીય આઈડેન્ટિટી અલગ હતી. આથી આપણે ગુજરાત એક અલગ રાજ્યની માંગણી કરી હતી. તમે ઇતિહાસ વાંચ્યો હોય તો ભાષાવાર પ્રાંત રચનાનો તો કોંગ્રેસે ઠરાવ કર્યો હતો. તો પછી આવું કેમ થયું હશે? ભાષાવાર પ્રાંત રચના એ રીતે રાજ્યો બનતા હતા. આ રાજ્ય એવું બનાવ્યું કે જેમાં બંને ભાષાઓ હતી અને એને કારણે જ પેલું બધું ઊભું થયું. તો આવું કેમ કર્યું એમ? જી સર એ સમયના મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા એમનો મુખ્યમંત્રી હતા? મહારાષ્ટ્રના હતા? મહારાષ્ટ્રના મને કોઈ ગુજરાતના પહેલા મુખ્યમંત્રી કોણ? જીવરાજભાઈ મહેતા. હા, પછી નેક્સ્ટ કોણ આવ્યા? સર નેક્સ્ટ મને યાદ નથી. એ જ આવ્યા. તમે બોલો છો. બળવંતરાય મહેતા. હવે કહો તમે શું આગળ કહો છો? સર જે મને અત્યારે સર નામ રિકોલ નથી કરી દીધું પણ જ્યારે આપણે બંને રાજ્ય ભેગા હતા ને ત્યારે જે મુખ્યમંત્રી સાહેબ હતા ને એમનું એવું હતું કે બંનેની બહુ લાગણી જોડાયેલી છે મુંબઈ સાથે. આપણું ગુજરાતી સાહિત્ય કહીએ ને તો એ પણ ત્યાં બહુ ફૂલી ફાડ્યું હતું. જે નાટક એકેડમી ગુજરાતી નાટક છે એ પણ ત્યાં ફૂલી ફાડ્યું હતું. તો આપણે બહુ લાગણી ભેરું જોડાયેલા હતા. તો એમને એ અલગ થવા નહોતા માગતા અને લાસ્ટ સુધી એવું જ ચાહતા હતા કે બંને રાજ્ય ભેગા જ રહે. મુંબઈને સાથે તરત તમે સાહિત્યને જોડ્યું અને ગુજરાતી નાટક બોલ્યા. જી એને શું કહેતા હતા? એ વખતની રંગભૂમિને માટે કઈ જુદો શબ્દ હતો? નાટક નહોતો શબ્દ. રંગભૂમિ કેવી રંગભૂમિ? ગુજરાતી રંગભૂમિ એમાં પારસી નાટકો હતા. બરાબર છે. દેશી રંગભૂમિ. દેશી રંગભૂમિ એટલે ગુજરાતી ને પારસી બંને. બરાબર છે. એટલે એ ત્યાં વધારે થતા હતા. બરાબર છે. આવતીકાલે કોઈ મહત્વનો દિવસ છે, પાર્લામેન્ટ આજે ચાલુ થશે ને આવતીકાલે બંધ રહેશે પાછી, એવું શું છે? પાર્લામેન્ટ આજે શરૂ થશે એનું સેશન, આવતીકાલે તરત રજા પાડી દેશે. આવતીકાલે પડી જશે. 26 નવેમ્બર છે. શું છે? આપણું બંધારણ જે આમુખમાં લખેલ છે 26 નવેમ્બર. આ સમયે આપણે બંધારણનું આત્મસાત કર્યું હતું. આપણે આમુખમાં લખેલ છે કે આત્મસાત તો હજી થયું જ નથી નાગરિકોને. સર આપણે કર્યું હતું. આત્મસાત કર્યું નતું પણ અમે ભારતના લોકો બંધારણ ઘડીને અમને અર્પણ કરીએ છીએ. આત્મઅર્પિત કર્યું હતું. એટલે આપણે પણ ગણનાર છીએ ને આપણે એનાથી બંધાયેલા છીએ એવી કંઈક ભાવના. જી સર. એ વખતે પ્રસારવાનો પ્રયત્ન થયો. તમને લાગે છે ભાવના પ્રસરી હોય એવું? જી સર પ્રસરી છે. એમ? જી સર. તો લોકો તો બધા ટીકાકારો એવું લખે છે કે બંધારણના મૂલ્યોનો ઉલાળ્યો થાય છે, બંધારણના મૂલ્યો જળવાતા નથી. એ શેના આધારે કહેતા હશે? સર ક્યાંક ને ક્યાંક ખામીઓ દર્શાય છે પરંતુ આજે પણ આટલી વિવિધતા સાથે અને આવડી મોટી લોકશાહી આટલા વર્ષો બાદ પણ ભારત અકબંધ લોકશાહી જાળવી રહ્યું છે. એ બંધારણની મૂલ્યોનો જ પ્રતાપ છે સર. અને આપણે આને આત્માર્પણ કર્યું છે આપણી સરકાર અને સુપ્રીમ કોર્ટ દ્વારા. જે વાંચ્યું છે બંધારણ વિશે, ઘડતર વિશે થોડું વાંચ્યું છે? સર મેં વાંચેલું છે. તો મને એમ કહો કે બંધારણ સભામાં ગુજરાતમાંથી કોણ હતા? સર કનૈયાલાલ મુનશી હતા. પછી
હંસાબેન મહેતા. બરાબર. એ કોણ? હંસાબેન વિશે કહો. હંસાબેન મહેતા એકમાત્ર ગુજરાતી મહિલા હતા જે બંધારણ સભા મહિલા હતા. એ સિવાય શું પણ ત્યાર પછી પણ એમણે જાણીતા છે. જે રેડિયો ભૂગર્ભ રેડિયો જ્યારે ગોટાળો કરો છો એ ઉષા મહેતા. ઉષા મહેતા. હંસાબેન મહેતા એ રાજ્યપાલ બન્યા હતા. રાજ્યપાલ બન્યા હતા? ક્યાં બન્યા? કયા રાજ્યમાં? એ મને ખ્યાલ નથી સર. તો એ તો ખબર જ હોય ને, રાજ્યપાલ બને તો પછી કઈક રાજ્ય તો હોય જ. સર ગવર્નર બન્યા હતા નથી સર, બીજું કંઈ ખ્યાલ નથી. MS યુનિવર્સિટી નામ સાંભળ્યું છે? જી સર, વડોદરામાં. હા, જી સર. એના પ્રથમ ચાન્સેલર કોણ? ત્યાં ચાન્સેલર કે છે? સર મને ખ્યાલ નથી, પણ તમારા કાઉન્ટર ક્વેશ્ચન પર લાગે છે એ જ હશે. આ બેન જ હતા. બરાબર છે. હવે તમને એમ કહો કે હમણાં આદિવાસી જનજાતિ દિવસ ઉજવાયો. જી સર. કઈ તારીખે ઉજવાયો? સર 15 નવેમ્બર. 15 નવેમ્બર. હવે આદિજાતિઓ ભારતમાં જ છે કે વિશ્વના બીજા દેશોમાં પણ હશે? છે સર, વિશ્વના બીજા દેશોમાં પણ છે. છે. કોઈના નામ યાદ છે તમને? કોઈ એવી જાતિઓ જે વિદેશમાં પણ આવી આદિજાતિ ગણાતી હોય ને જેના કલ્ચર વિશે વાતો થતી હોય, એવો કોઈ નામ, કોઈ એક કે બે, કોઈ આફ્રિકાની ટ્રાઇબ હોય? નામ વાંચ્યું પણ નામ ભૂલાઈ ગયું છે સર. હમણાં એક ન્યુઝીલેન્ડમાં એક સાંસદ હતા, એમને પાર્લામેન્ટમાં જ એમનું આદિવાસી નૃત્ય કર્યું હતું. પાર્લામેન્ટ એમની પાર્લામેન્ટની અંદર. માઓરી કલ્ચર સાંભળ્યું છે? એ કયા દેશનું હશે? માઓરી કલ્ચર. માઓરી કલ્ચર. ટ્રાઇબલ છે, ટ્રાઇબ છે? જી સર. નથી ખ્યાલ. કઈ વાંધો નહીં. અચ્છા, ગુજરાતી સાહિત્યની તમે વાત કરી. હા, રંજીતરામ સુવર્ણચંદ્રક. આ રંજીતરામ કોણ? સર ગુજરાત સાહિત્ય પરિષદ એમને સ્થાપી હતી. કોણ? પરિષદ એમને સ્થાપી, પણ રંજીતરામ પોતે કોણ? એ લેખક હતા સર. લેખક હતા. શું લખ્યું? સર નામ મને યાદ રિકોલ નથી રહ્યું ત્યારે. હા. કયા સ્વરૂપમાં લખ્યું? સાહિત્યના સ્વરૂપો, કવિતા, વાર્તા, નવલકથા? નવલકથા. રંજીતરામે નવલકથા લખી? નવલકથા લખી છે. કઈ? સર નામ રિકોલ નથી થયું. યાદ નથી. અચ્છા, પાટણ સાથે એમણે નાટક બી લખ્યું હતું અને નાટક બી લખે છે અને નાટકનું નામ રિકોલ નથી થઈ રહ્યું છે. કઈ સાલમાં હશે રંજીતરામ? એવું કઈ ખ્યાલ છે? અથવા પરિષદની સ્થાપના કરી તમે કહો છો તો કઈ સાલમાં કરી, એવું કઈ ખ્યાલ છે? સર હું એક્ઝેક્ટ સાલ તો નહીં કહી શકું. 1950 પહેલા નહીં સર, મને નથી ખ્યાલ. સાહિત્ય પરિષદને તો 100 થી વધુ વર્ષો થઈ ગયા. હા, શતાબ્દી ઉજવી ગઈ. અચ્છા, તમને એ ખ્યાલ નહીં હોય કે રણજીતરામના જે પુત્ર હતા એટલે ભારતના આયોજન મંત્રી બનેલા નહેરુ કેબિનેટમાં? કઈ યાદ આવે છે? નથી ખ્યાલ. સમાજવાદી હતા, જાણીતા સમાજવાદી. અને એ એમ કહેતા હતા કે અમારે કોઈ બહેન નહોતી પણ ઘરમાં પરિષદ અમારા પિતાએ સ્થાપેલી એટલે પરિષદ અમારી મોટી બહેન, એમ કહેતા. પરિષદ અમારી મોટી બહેન. નથી ખ્યાલ. કઈ વાંધો નહીં. અચ્છા, હવે મને તમે એમ કહો કે આ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે તમે નિમણૂક પામ્યા અને તમે સુપરવિઝનમાં ગયા, ઇન્સ્પેક્શનમાં ગયા, અને ત્યાં તો વિદ્યાર્થીઓ છે જ નહીં, રજિસ્ટરમાં બધા નોંધેલા છે, અને તમે પૂછો છો તો કોઈ સાચા ખોટા જવાબો આપવામાં આવે છે કે અહીં ગયા છે, અહીં ગયા છે, અહીં ગયા છે, તમે શું કરશો? સર એ સમસ્યા છે અને ભૂતિયા બાળકો કહીએ છીએ આપણે. અને આપણે જ્યારે જઈએ છીએ ત્યારે આપણી પાસે ડેટા હોય છે જે ઓનલાઈન શિક્ષણ વિભાગનું જે ઓનલાઈન પોર્ટલ છે એમાં દર્શાવેલા હોય છે કે આ શાળામાં કેટલા બાળકો છે. તમે શું કરશો? ત્યાં નથી તો હું એમને નોટિસ આપીશ, તથા મારી પાસે હતા નથી પણ હું શિક્ષણ વિભાગને આ ભલામણ કરીશ. કોને ભલામણ કરશો? શિક્ષણ વિભાગને. હવે કઈ શાળા છે એના પર આધાર રાખશે. તમારી જે ટ્રાઇબલની આશ્રમ શાળાઓ છે, આશ્રમ શાળા છે તો આપણો એમ નહીં, એમાં શિક્ષણ વિભાગનું જ્યુરિસ્ડિક્શન છે કે માત્ર ટ્રાઇબલનું છે? 1 થી 5 શિક્ષણ વિભાગ, 5 થી ત્યારબાદ તમને ખબર છે એ તમારી વાત જનરલ સાચી છે, પણ જ્યારે આદિવાસી આશ્રમ શાળા હોય એ પ્રાયોજના વહીવટદાર અંતર્ગત જે આશ્રમ શાળા ટીડીઓ છે એમની પાસે સત્તા છે એમને નોટિસ આપવાની છે. એ તો ખરું. હું શિક્ષણમાં તમે જે કહ્યું શિક્ષણ વિભાગને રિપોર્ટ કરીશું કંઈક કહ્યું એની વાત કરું. હા, એ હું જ્યારે વિલેજ પ્રોફાઇલનું કામ કરતો હતો એ સમયે મારી મુલાકાત લેવાની થતી હતી સર. પણ તમારો તો ટ્રાઇબલ એરિયા હતો?
ના સર હા, હું ટ્રાઇબલ એરિયાની વાત કરું છું કે ટ્રાઇબલ એરિયા હોય ત્યાં આશ્રમ શાળા હોય અને આશ્રમ શાળા પર શિક્ષણ વિભાગનું જ્યુરિસ્ડિક્શન હોય કે ટ્રાઇબલનો એકાધિકાર છે એવું જાણવા માંગુ છું. સર આશ્રમ શાળામાં ટ્રાઇબલ વિભાગનું છે. 1 થી 8 સુધી આરટી એક્ટ આવ્યા બાદ શિક્ષણ વિભાગને પણ એમની પર્ટિક્યુલરની બધી સત્તા આપી છે, પણ 8 થી 8 બાદ ધોરણ 9 થી 12 માટે એકાધિકાર ટ્રાઇબલ વિભાગનો છે સર. તમે કયા એક્ટની વાત કરી હમણાં? આરટી એક્ટ 2005. એ ક્યારે આવ્યો? 2005. 2005માં આવ્યો. 2005માં તો આરટીઆઈ આવ્યો. માહિતી આરટીઆઈ આવ્યો. RTI સર. તમે આરટીઈ કહો છો, એ ક્યારે આવ્યો અને એ કેટલામાં બંધારણીય સુધારો કર્યો અને એમાંથી શું મળ્યું એવું કંઈ ખબર? સર RTE 86મો રાઇટ ટુ એજ્યુકેશન રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, એમાં જે કલમ 45 છે એમાં બદલાવ આવ્યો અને એનાથી એવું થયું કે જે શાળાઓ છે એમાં એક ચોક્કસ પર્સન્ટેજ સુધી એવા બાળકોને લેવા જે રાઇટ ટુ અધિકાર અંતર્ગત લેવા, અને એનું વર્ષ 2003. સર મને આરટીનું વર્ષ જે બંધારણીય સુધારો કરીને આપણે આટલા વર્ષો પછી કામ કર્યું કે ફ્રી એજ્યુકેશન, પ્રાઇમરી એજ્યુકેશન મળવું જોઈએ એની બધી વાત કરી, જી સર. એ દેશી રાજ્યવાળામાં બહુ પહેલા કોણે કરેલું? સર સયાજીરાવ ગાયકવાડ. શું કરેલું એમણે? એમણે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું હતું. બરાબર. જે આપણે આટલા વર્ષો પછી જી જી બંધારણ આવી ગયું ને બંધારણ દિવસો ઉજવાઈ ગયા અને છેક તમે કહો છો એમ 2000. સર હું ખ્યાલમાં એ વર્ષમાં ચોક્કસ નથી આરટીઈમાં. અચ્છા, સયાજીરાવે આ શિક્ષણ સિવાય કંઈ બહુ પાયાના સુધારાઓ કર્યા એક બે જે બીજા કોઈએ કર્યા નહોતા અને એને કારણે જ ગાયકવાડી રાજ વખણાય છે, એવા બીજા કયા? સર એમને ખેડૂત માટે એક સભા બનાવી હતી કે ખેડૂત નિર્ણય લેવા માટે, ખેતી અંગેના જે નિર્ણય લેવા માટે એની અલગ સમિતિ બનાવી હતી એમને. આ ઉપરાંત એમને બેંક એ સમયે એમને શરૂઆત કરી હતી અને એક તળાવ બનાવ્યું હતું, પણ તળાવનું નામ સર રિકોલ નથી થઈ રહ્યું. ઘણી જગ્યાએ તળાવ બંધાવ્યા. તળાવો પોતાના રાજ્યમાં અનેક જગ્યાએ અને બંધાવ્યા. કન્યા છાત્રાલય પણ બંધાવી હતી. બરાબર. પછી કન્યા છાત્રાલયનું નામ મને સર રિકોલ નથી થઈ રહ્યું, પણ કન્યા છાત્રાલય પણ બંધાવી હતી. વાંચે ગુજરાત એવું કંઈક કરેલું. હા, એવી બધી બાબતમાં લાઇબ્રેરી પણ કન્યા છાત્રાલય બનાવી હતી ને. લાઇબ્રેરી હા, મૂવમેન્ટ બહુ જે પહેલા એમને શરૂ કરી. કન્યા છાત્રાલય બનાવી હતી, લાઇબ્રેરી પણ સર બનાવી હતી. સરનું નામ રિકોલ નથી થઈ રહ્યું સર. ઓકે, ફાઇન. તમે 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ વિશે કંઈ જાણો છો? જી સર, હું જાણું છું. શું અંતર છે બંને વચ્ચે? સર અંતર એવું છે કે જે 6ઠ્ઠી અનુસૂચિ છે એ રાષ્ટ્રપતિ, 6ઠ્ઠી અનુસૂચિ એ રાજ્યપાલના સત્તાધિકાર હેઠળ છે, ત્યારે 5મી અનુસૂચિમાં રાષ્ટ્રપતિશ્રીના સત્તાધિકાર હેઠળ છે. 6ઠ્ઠી અનુસૂચિમાં જે 4 રાજ્યો છે, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા, એના જે આદિજાતિ વિસ્તાર છે એનો સમાવેશ થાય છે. તથા જે 5મી અનુસૂચિ છે એમાં 10 રાજ્યો છે અને એના જે આદિજાતિ વિસ્તાર છે એનું વહીવટ થાય છે. એની અંદર સર જે રાજ્યપાલ છે, જે 5મી અનુસૂચિમાં 10 રાજ્યો છે એમાં જે રાજ્યપાલ સાહેબ છે એમાં જે રાજ્યના કાયદા કાનૂનો અને કેન્દ્રના કાયદા કાનૂનો એમનું સીધું અમલીકરણ નથી કરી શકતા, પણ કેટલાક ફેરફાર સાથે અમલીકરણ કરે છે કે જેથી ટ્રાઇબલનું કલ્ચરનું પણ સંવર્ધન થઈ શકે અને એમનો વિકાસ પણ થઈ શકે. એના વિશેષ ધ્યાન માટે આ 5મી અનુસૂચિ અને 6ઠ્ઠી અનુસૂચિ છે સર. આપણો જે દેશ છે એના અંદર જે ટ્રાઇબલ્સ છે અને ટ્રાઇબ્સ, શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ અને પીવીટીજીસના અંદર વહેંચાય છે. આ ત્રણમાં શું અંતર છે? સર ટ્રાઇબ્સ એ આપણે એવી જ કહીએ છીએ જે ભૌગોલિક રીતે અલગ જે છૂટી ગયેલ છે અને એમનું જે ડેવલપમેન્ટ છે એ પ્રી એગ્રીકલ્ચર એરા કહીએ છીએ, તો આપણે એમને ટ્રાઇબ કહી દેતા હોઈએ છીએ. પણ શેડ્યુલ ટ્રાઇબ એ આપણે સ્પેસિફિક રીતે જે 342 અનુચ્છેદ છે એના અંતર્ગત રાષ્ટ્રપતિના હુકમ દ્વારા જે જાતિના આપણે શેડ્યુલ ટ્રાઇબ તરીકે ગણીએ છીએ એને શેડ્યુલ ટ્રાઇબ કહીએ છીએ. જ્યારે પીવીટીજી એવી છે કે ટ્રાઇબની અંદર પણ કેટલીક એવી આદિજાતિઓ છે કે જેમનો વિકાસ હજુ અન્ય ટાઈપ કરતાં વધુ પાછળ છે. એવી આપણી 75 પીવીટીજી અલગ આપણે જે ગૃહ મંત્રાલય દ્વારા એમને અલગ કરવામાં આવ્યા છે દિલીપસિંહ પુરિયા સમિતિની ભલામણ હેઠળ. 75 ક્યાં છે? ગુજરાતમાં છે કે ભારતમાં? સર ભારતમાં છે, 18 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ. અને ગુજરાતમાં કેટલી પીવીટીજીસ છે? સર 5 છે. કઈ છે? સર પઢાર છે, સિદ્ધી છે, કોલગા છે, કોટવાડિયા છે અને
કઠા, સિદ્ધિ, કોલગા, કોટવાળિયા, કાથોડી. કાથોડ. એમાં જે પઢાર જાતિ છે જી સર. એને પઢાર કેમ કહેવાય? સર એ નળકાંઠાના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં વસે છે, આથી અમને પઠાર કહીએ છીએ, જે માછીમારીનું કામ કરે છે સર. કોઈ પણ પ્રકારની જે અનુસૂચિત જનજાતિ હોય છે એને પીવીટીજીસ નો દરજ્જો આપવા માટે કયા કયા માપદંડ નિર્ધારિત કર્યા છે? સર 4 માપદંડ નિર્ધારિત કર્યા છે. એક તો એમનું આર્થિક રીતે, જે આર્થિક પ્રી એગ્રીકલ્ચર એરિયા છે. પછી એમનું જે પોપ્યુલેશન છે કાં તો એ સ્થિર છે, કાયમાં ઘટાડો થઈ રહ્યો છે, તથા કલ્ચર રીતે અલગ છે. ઓકે. માની લો કે તમે ટીડીઓ તરીકે કોઈ એવા જનજાતીય ક્ષેત્રના અંદર અપોઇન્ટ થાવ છો, જી સર. બરોબર, કે જેની વહીવટી સ્થિતિ ખૂબ જ ખરાબ છે, પછી આશ્રમ શાળા હોય કે પછી યોજનાગત હોય કે પછી એનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, જી સર. તો આવી બહુ જ ખરાબ પરિસ્થિતિવાળા ક્ષેત્રને સુધારવો હોય તો તમે એઝ અ ટીડીઓ તરીકે કયા પાવર ધરાવો છો અને તમે શું ઇનિશિયેટિવ લેશો? સર હું પાવર મારું ટીડીઓ તરીકે કામ મોનિટરિંગ અને અમલીકરણનું જ હોય છે. પાવર નથી ધરાવતો, પણ સર મારું જે કાર્ય છે એ છે કે જેમ આપણે કહ્યું કે દરેક વિભાગમાં એની ખામીઓ દેખાય છે, તો આપણે કલેક્ટર સાહેબશ્રીને અહીંથી જે 27 વિભાગો અલગ અલગ છે આપણા જિલ્લામાં છે એમનું સંકલન એક મિટિંગ યોજી શકીએ છીએ. તમામ જે ખામી આવી રહી છે એનું મૂળ કારણ શું છે એ શોધી શકીએ છીએ. આ માટે એઝ અ ટીડીઓ હું ત્યાંના સ્થાનિક NGO અને ત્યાંના જે સારા સામાજિક કાર્યકરોને હું એમની પણ મુલાકાત લઈ શકું છું, અને જે કારણ છે, સાંસ્કૃતિક કારણ છે કે અન્ય કોઈ કારણ છે કે અન્ય કોઈ લોકોના કારણે કારણ છે, એ વિશે આપણે ખ્યાલ આવી શકે છે અને એ માટે પ્રોએક્ટિવ કામ કરી શકીએ છીએ. એટલે તમારી જોડે કોઈ બીજી ગ્રાઉન્ડ લેવલ ઉપર સત્તાઓ નથી? સર હું મોનિટરિંગ સારી રીતે કરાવી શકું છું, પણ હું કોઈ આદેશ નથી આપી શકતો. જે અન્ય યોજનાઓ છે આપણે જે કામ મંજૂર કરીએ છીએ એમ અમલીકરણ અધિકારી શ્રી અલગ હોય છે. જેમ કે કોઈ રસ્તાનું કામ છે અને અમલીકરણ અધિકારી શ્રી TDO સાહેબ હોય છે, તો એમનું જે કામ છે એનું મોનિટરિંગ કરી શકીએ છીએ. આપણે એમની પાસે કામની માગી શકીએ છીએ, માહિતી માગી શકીએ છીએ. જો નથી કામ થઈ રહ્યું તો કલેક્ટર સાહેબને જાણ કરી શકીએ છીએ. સર આપણી પાસે સત્તા નથી કે આપણે એમને કંઈ અન્ય કોઈ હુકમ કરી શકીએ. સર આદિજાતિના વિકાસ માટે જે ગુજરાત સરકારે યોજનાઓ બનાવી છે, જી સર. એમાંની સૌથી સફળ 3 યોજનાઓના નામ આપો. સૌથી સફળ 3 યોજનાનું નામ સર, એક દૂધ સંજીવની યોજના, અન્ય છે સર એક તો નહીં છે જે વન અધિકાર એક્ટ છે એ, તથા પોષણ સુધા યોજના, માતા પોષણ સુધા યોજના. માની લો કે કોઈ એવો વ્યક્તિ છે કે જે અનુસૂચિત જાતિ અને જનજાતિનો છે અને એના ઉપર એટ્રોસિટી એક્ટ લાગે, જી સર, તો ચૂંટણી સંબંધિત શું પ્રભાવ પડે? એના ઉપર કેસ થયો છે એટ્રોસિટીનો. સર એ ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકે એઝ અ કેન્ડિડેટ. જે એટ્રોસિટીનો એના ઉપર કેસ થશે ખરો? ના સર, એના પર કેસ નહીં થાય. SC/ST સિવાયના જે લોકો કરે છે એના ઉપર એટ્રોસિટી કેસ થાય છે. આ પીડિત હોઈ શકે છે SC/ST, પણ દોષિત નથી હોતો. તો માની લો કે કોઈ વ્યક્તિ એવો છે કે જે અનુસૂચિત જાતિ જનજાતિનો નથી અને એના ઉપર કોઈ અનુસૂચિત જાતિ જનજાતિના વ્યક્તિ દ્વારા કોઈ ફરિયાદ નોંધાઈ છે, જી સર, તો એના રિગાર્ડિંગ ચૂંટણી સંબંધિત શું પ્રભાવ પડે? સર જો એના પર મેક્સિમમ કેટલી સજા થઈ શકે? સર મેક્સિમમ ચોક્કસ ખ્યાલ નથી, પણ હું 1 વર્ષ કહી શકું. આજીવન કારાવાસ થઈ શકે? ના સર, આજીવન કારાવાસ નથી સર. શ્યોર છો તમે? સર આ બધું હું શ્યોર છું. એટ્રોસિટીમાં નથી સર. તમે TDO ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરના પદમાં કામ કરવા આવ્યા છો, તો TDOના ઉપરની હાયરાર્કી શું હોય છે? સર TDOના ઉપરની હાયરાર્કી સર મદદનીશ કમિશનર સાહેબ છે, જોઈન્ટ કમિશનર સાહેબ છે, પછી નિયામક સાહેબ છે, અને ત્યારબાદ જે આપણો જે આજે જે વિભાગ છે એમનું અલગ હાયરાર્કી હોય છે, જે સચિવ સાહેબ છે એનું છે, પણ અધિકારી તરીકે નિયામક સાહેબ સુધી છે હાયરાર્કી. આપણે જે ટ્રાઇબલ્સ હોય છે એને વનબંધુ કહીએ છીએ, જી સર, બરોબર? તો એ વનની સુરક્ષા માટે એમના એવા કયા રચનાત્મક કાર્યો કરે છે કે જે આજનો આપણા જેવો આધુનિક સમાજ નથી કરી? સર વનની સુરક્ષા માટે એ એમની
પૂજે છે, જે આપણે પ્રકૃતિની જે કહેવાય ને પૂજાનો સિદ્ધાંત એ આપણે આદિવાસી પાસે શીખવો જોઈએ. એમનું એ કામ કરી રહ્યા છે. અન્ય સર જે માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ છે એ ઝાડ કાપી નથી રહ્યા. આપણે જે અન્ય જે ઔદ્યોગિક વિકાસનું કામ કરીએ છીએ ત્યારે ઝાડ કાપી નાખીએ છીએ, પણ એ માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, પરંતુ ઝાડને નુકસાન નથી કરતા. એ આ કામ કરી રહ્યા છે. અન્ય સર મને ખ્યાલ જે ફોરેસ્ટ એક્ટ 2006 છે, જી સર. બરાબર, એના અંતર્ગત માની લો કે કોઈ એવો ક્ષેત્ર છે કે જે આદિજાતિ ક્ષેત્ર છે, જી સર. પરંતુ એના બહાર કોઈ આદિજાતિ વસવાટ કરે છે, તે ફોરેસ્ટ બાયોસ્ફિયર રિઝર્વ છે, તો એવી આદિજાતિના અંદરની વન પેદાશો જે હોય એમાં કયા કયા અધિકારો પ્રાપ્ત થાય છે? સર, વન અધિકાર એમના વન પેદાશો છે એમને મેળવી શકે છે, અને સામૂહિક અધિકાર કહેવાય છે. જે ફોરેસ્ટ એક્ટ છે ને એમાં વ્યક્તિગત અધિકારો અને સામૂહિક અધિકાર આપેલ છે. એ સામૂહિક અધિકારમાં આનો ઉલ્લેખ છે. એમને માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ જે કરી એ માઇનોર શકે જે છે. ફોરેસ્ટ પ્રોડક્ટ હોય છે એમાં બે ચાર નામ આપી શકો છો? સર, ટીમરૂના પાન, મધ, સર ઔષધિ અશ્વગંધા જેવી ઔષધિઓ તથા આદિવાસી સંસ્કૃતિ કહી શકાય પરંપરાગત જે ઔષધિ વિજ્ઞાન છે એના માટે ખૂબ જ જાણીતી છે. એમના દ્વારા આજની આપણી સંસ્કૃતિને બનેલું જે ઔષધિ જ્ઞાન છે જે આપણે રોજિંદા જીવનમાં વાપરતા હોય, જી સર. એના વિશે તમે કંઈ જણાવી શકો? સર, અશ્વગંધા, હળદર, જે હળફું કહેવાય છે, એ આપણે રોજિંદા જીવનમાં પણ ઉપયોગ કરીએ છીએ. અને દવા બનાવવાનો ઉપયોગ કરી આપણે જો આપ સાહેબ છે એવું પૂછી રહ્યા હો તેવો મને કોઈ ખ્યાલ નથી સર. અત્યારે આદિજાતિમાં ડીકલ્ચરાઇઝેશનની પ્રોસેસ થઈ રહી છે, તો ડીકલ્ચરાઇઝેશન એટલે શું? સર, આ શબ્દ ઘણીવાર કલ્ચરલ સેન્સિટાઇઝેશન કહેવાય રહ્યું છે. એમાં ડીકલ્ચરાઇઝેશન એવી રીતે થઈ રહ્યું છે કે આપણા મનમાં જે વિકાસની વ્યાખ્યા છે એ અલગ હોઈ શકે છે, અને આદિજાતિ વિકાસની વ્યાખ્યા અલગ હોઈ શકે છે. ઘણીવાર આપણે વિકાસ કરવામાં એમનું જે કલ્ચર ચાલી રહ્યું છે એમાં આપણે અનિશ્ચિતતા વિચ્છેદ ઊભો કરીએ છીએ. આને આપણે ડીકલ્ચરાઇઝેશન કહી શકીએ સર. એક ટીડીઓ ઓફિસર જે હોય એના કયા કયા કાર્યો સોંપી શકાય? સર, ટીડીઓ ઓફિસર છે એ એક આશ્રમ શાળા અને આશ્રમ શાળાનું કરવા માટે એક ટીડીઓ સાહેબ હોય છે. જે છાત્રાલયો છે, કન્યા છાત્રાલય છે અને કુમાર છાત્રાલય છે, એમાં એક ટીડીઓ સાહેબ હોય છે. એટ્રોસિટી સેલમાં છે એમાં એક ટીડીઓ સાહેબ હોય છે. આ ઉપરાંત જે પ્રાયોજના વહીવટાધીશની કચેરી છે એમાં યોજનાઓના અમલીકરણ માટે 2 ટીડીઓ સાહેબ હોય છે. પ્રોજેક્ટ ઓફિસરનું નામ સાંભળ્યું? પ્રોજેક્ટ પ્રોજેક્ટ ઓફિસર, એડમિનિસ્ટ્રેટર, પ્રોજેક્ટ મેનેજર કહેવાય છે સર. શું આવે એમની કામગીરીમાં? સર, એ આઉટસોર્સિંગના માણસો હોય છે, જેમ કે ડીસીએક છે અને આપણે જે ગુજરાત ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી છે એમના જે કાર્યો છે એમના માટે તાલુકા કચેરી અને જિલ્લા કચેરી, જે તાલુકા કક્ષાની જિલ્લા કક્ષાની કચેરીઓ છે એમાં પ્રોજેક્ટ મેનેજર હોય છે અને એ એનું કામ કરે છે. ટીડીઓનું કામ એમનું મોનિટરિંગ કરવાનું હોય છે. આપણો જે પૂર્વોત્તર રાજ્યનો ક્ષેત્ર છે ભારતનો, એના અંદર મણિપુરના અંદર 2 એવી આદિજાતિઓ છે કે જેમાં એક વિવાદ ચાલી રહ્યો છે. જી સર. એ વિવાદ વિશે કોઈ જણાવી શકો? સર, હું કુકી અને મૈતી જે જાતિ છે એના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એક જાતિ છે જે ડુંગરાળ વિસ્તારમાં રહે છે અને એક જાતિ છે જે નીચેના વિસ્તારમાં રહે છે. એમાં જે આરક્ષણનો વિવાદ ચાલી રહ્યો છે, પણ આરક્ષણનો એક્ઝેક્ટ વિવાદ છે મને ખ્યાલ નથી સર. આરક્ષણ અંગેનો વિવાદ છે. જે આપણે હમણાં વાત થઈ કે ભાઈ 6ઠ્ઠી અનુસૂચિ અંતર્ગત જે છે 4 રાજ્યોનો સમાવેશ થાય, અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. જી સર. અને આ જે છે અનુચ્છેદ 244 અંતર્ગત છે. તેમ છતાં આસામ માટે અનુચ્છેદ 244 કેપિટલમાં એ અંતર્ગત એક ઓટોનોમસ સ્ટેટસ. જી સર, એ ઉલ્લેખ છે કે એક ઓટોનોમસ સ્ટેટ આપવાનું, પણ એ અમલીકરણ નથી. હા, પણ એની જોગવાઈ કરી છે. જી સર. તો ઓટોનોમસ સ્ટેટસ આપીએ અને કોઈ શેડ્યુલ ટ્રાઇબ બનાવીએ તો આ બંનેમાં શું અંતર હશે? શેડ્યુલ ટ્રાઇબ બનાવીએ, અનુસૂચિત જનજાતિ ક્ષેત્ર બનાવીએ, જી સર. બરાબર, ટ્રાઇબલ એરિયા, જી સર. અને એક હોય આસામ ઓટોનોમસ સ્ટેટસ. તો આ બંને જો હું અલગ અલગ સંસ્થાઓ બનાવું છું તો બંનેના પ્રશાસનમાં શું અંતર હોય?
સર અલગ સ્ટેટસ બનાવશે તેમને અલગથી ઓલરેડી આસામ અનુસૂચિત જનજાતિ ક્ષેત્ર છે તો પછી એને ઓટોનોમસ સ્ટેટસ આપવાની શું જરૂર છે? સર એ જ્યારે મિઝોરમ છે અને સર મેઘાલય છે એ સમય અસમમાં જ હતા જ્યારે આપણે આજે 244 એક બનાવ્યું ત્યારે એમાંથી અલગ થયેલા નહોતા. એ સમયે આ જરૂરિયાત જણાતી હતી કે અલગથી ઓટોનોમસ બનાવે, પણ હવે એ રાજ્ય અલગ થઈ શક્યા છે. તથા એમના જે બંને વચ્ચે ફરક શું છે તો એમાં કે આપણે અલગ કાયદો બનાવશું અને અલગથી એની સરકાર બનશે. ત્યારે આમાં અલગથી સરકાર નથી બનાવવાની, બસ જે કાયદા બનાવેલા છે અને કેટલાક ફેરફાર સાથે તે અમલીકરણ કરવાના છે. તમે જોયું છે પૂર્વોત્તર રાજ્યના અંદર ઘણી બધી જગ્યાએ જે જનજાતિઓ છે એ અલગ રાજ્યની માંગ કરતી જોવા મળે છે. જી સર. જે રીતે નાગાલેન્ડ જી છે, સર. બરોબર, પછી બોડોલેન્ડ છે, જી સર. આવી ઘણી બધી છે. જી સર. એવી ગુજરાતના અંદર પણ સ્વતંત્રતા પછી ઘણી બધી અલગ રાજ્યની માંગો ઉત્પન્ન થઈ. ગુજરાતમાં એક સૌરાષ્ટ્રની બહુ સમય પહેલાં અલગ રાજ્યની માંગ ઉત્પન્ન થઈ, પણ અત્યારે કોઈ સર એવી પ્રબળ માંગ નથી જે અલગ રાજ્યની માંગ કરતું હોય છે. અલગ બિલિસ્તાનની માંગ ઉત્પન્ન થઈ. જી સર, એ આપણા એક એમને અલગ બિલિસ્તાનની માંગ કરી હતી જે એમએલએ જ હતા. ગુજરાતમાં આવી કોઈ માંગ ઉત્પન્ન થઈ હતી? ના સર, સર એ પ્રબળ માંગ નથી, એ બહુ નાના સ્તરે માંગ થઈ શકે. રતનસિંહ ગામિતનું નામ સાંભળ્યું? જી સર. શું કર્યું હતું એમને? સર એમને જ આપણે કેમ બિલિસ્તાનની માંગ મેં કરી. એ તો સોમજીભાઈ ડામોરે કર્યું. સર રતનસિંહ ગામિતનું મને ખ્યાલ નથી સર. સરસ. આદિવાસી વિસ્તારમાં આશ્રમ શાળાઓ જી સર. અને બીજી કઈ શિક્ષણને લગતી સુવિધાઓ આપવામાં આવે છે, યોજનાઓ કઈ છે? આશ્રમશાળા સિવાયની વાત કરી હતી સર. આદર્શ નિવાસી શાળાઓ છે જે અને ગર્લ્સ માટે અલગથી છે, GLRSS છે. આ ઉપરાંત સર શૈક્ષણિક લેવલ એવું છે કે વિદ્યા સાધના યોજના છે જે બાળકીઓને સાયકલ આપવામાં આવે છે. આ ઉપરાંત સર દૂધ સંજીવની યોજના છે, એમાં બાળકોને ફોર્ટિફાઈડ દૂધ આપવામાં આવે છે. આ ઉપરાંત સર એમાં શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક બંને અલગ અલગ આપવામાં આવે છે. આ ઉપરાંત જે કોઈ કોર્સ કરવો, મેડિકલ, એન્જિનિયરિંગ, એ માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. વ્યાજ સહાય યોજનાઓ છે. આ ઉપરાંત સર મોડેલ ડે સ્કૂલ છે. આપણે ગુજરાતની આદર્શ નિવાસી શાળાઓ અલગ છે. જે એકલવ્ય આદર્શ નિવાસી શાળાઓ છે એ કેન્દ્ર સરકારની છે, ગુજરાતની અલગ છે. સર આટલી ખ્યાલ છે. આદર્શ નિવાસી શાળા અને આશ્રમ શાળા, આમાં શું મેજર તફાવત છે? બંને નિવાસી શાળાઓ છે, આશ્રમ શાળા પણ નિવાસી શાળા છે, આદર્શ નિવાસી શાળા પણ નિવાસી, બંનેમાં બેઝિક ફરક શું છે? સર બેઝિક ફરક એવો છે જે આશ્રમ શાળા છે એમાં શિક્ષકોની ભરતી અને એ બધું આપણે આદિજાતિ વિભાગ છે એ કરે છે. એની એક સમિતિ હોય છે અને સમિતિ દ્વારા એનું કરવામાં આવે છે. આદિજાતિ વિભાગ, ઓકે, એના દ્વારા એક સમિતિ છે અને એના દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. ત્યારે જે આદર્શ નિવાસી શાળા છે એ શિક્ષણ વિભાગ દ્વારા એમનું નિયમન અને એમનું ભરતી અંગે કરવામાં આવે છે. સર એમના શૈક્ષણિક જે ફેરફાર છે, અભ્યાસક્રમમાં ફેરફાર, એ બંને અલગ અલગ હોય છે. આશ્રમ શાળાઓ કોણ ચલાવે? સર આદિજાતિ વિભાગ તથા NGOની સાથે રહીને ચલાવે છે. નહીં, NGO જ ચલાવે છે, આપણે રાજ્ય સરકાર ફંડ આપે છે. સર આપણે આદર્શ નિવાસી શાળાઓ છે, રાજ્ય સરકાર આપણે મોનિટરિંગ કરીએ છીએ ખાલી આશ્રમ શાળા. તો ગ્રાન્ટ આપીએ કોઈ બી જગ્યાએ, આપણે પૈસા આપીએ જી સર, તો આપણો અધિકાર છે કે એનું મોનિટરિંગ કરવું પડે. જી સર. આદિવાસીઓની જમીનો જે છે એના રક્ષણ માટે શું કાયદો છે? કઈ કાયદામાં કયા જોગવાઈ છે એમની જમીનો માટે રક્ષણ? સર એક તો રેવન્યુ એક્ટ જે છે એમાં કંઈક 75 જેવી. આખું નામ બોલો કાયદાનું. સર મને આખું નામ સર મને ખ્યાલ નથી, પણ એમાં એક 75 કલમ છે. એમાં કલેક્ટર સાહેબની મંજૂરી સિવાય આપણે જમીન વેચી શકતા નથી. આ ઉપરાંત જે પૈસા એક્ટ છે એમાં ગ્રામસભાની મંજૂરી સિવાય કોઈ ત્યાં જમીન ખરીદી શકતું નથી. આ ઉપરાંત જે વન અધિકાર એક્ટ છે 2006, એ અંતર્ગત એમને માલિકીના અધિકારો આપવામાં આવે છે. સર આ ત્રણ એક્ટ મને ખ્યાલ છે. લેન્ડ રેવન્યુ કોડ 73AA. જી સર. 75 નહીં, સોરી સર. 73AA. એમાં જોગવાઈ એવી છે કે આદિવાસીની જમીન બિન આદિવાસીને વેચવી હોય જી સર તો કલેક્ટરની પૂર્વ પરવાનગી જોઈએ લેવી પડે. પૈસા એક્ટ, જી સર. એ શું છે પૈસા એક્ટ?
સર પેસા એક્ટ એવું છે આપણે જે પંચાયત ધારો આવે 1973માં 1993માં એ તમામ વિસ્તારમાં લાગુ પડતો હતો, પરંતુ જે ટ્રાઇબલ એરિયા છે એને વિશેષ ધ્યાન આપવાની જરૂરત હતી. તો એનો એ એરિયામાં અમલીકરણ કરવા માટે કેટલાક ફેરફાર સાથે અમલીકરણ કરેલો કાયદો છે પેસા એક્ટ. અને ફોરેસ્ટ રાઇટ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? સર ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006. 2006. શું છે એમાં જોગવાઈઓ? સર એમાં જોગવાયું છે કે જે 3 પેઢીથી જે વન વિસ્તાર છે તેમાં રહી રહ્યા છે એ જમીન ખેડૂતો રહ્યા છે અને જમીનના માલિક નથી, તેમને 4 એકરની સીમા સુધી એમને જમીનની માલિકીના હક આપવામાં આવે છે. એમાં કઈ કઈ કમિટીઓ છે? સર એમાં 3 કક્ષાએ કમિટીઓ છે. ગ્રામ સભા કમિટી હોય છે, તાલુકા કક્ષાએ હોય છે અને જિલ્લા કક્ષાએ હોય છે. તાલુકા કક્ષાએ કઈ કમિટી છે? કોણ છે એના હેડ? સર ટીડીઓ સાહેબ. ટીડીઓ સર. એસડીએમ હોય છે, ડેપ્ટી કલેક્ટર. જિલ્લા કક્ષાએ કલેક્ટર હોય છે. હા, જિલ્લા કક્ષાએ કલેક્ટર હોય છે અને જે અધિકાર આપવાનું સત્તા કલેક્ટર સાહેબ પાસે હોય છે. બરાબર. વનબંધુ કલ્યાણ યોજના જી સર. એના વિશે શું જાણો છો? સર વનબંધુ કલ્યાણ યોજના 2005માં શરૂઆત થઈ હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરી હતી. જે વનબંધુ કલ્યાણ યોજના છે એમાં અત્યારે એને સીએમ જે 10 પોઈન્ટ કહેવાય છે, મુખ્યમંત્રીના 10 મુદ્દા કાર્યક્રમ, એ ડીસીએ દ્વારા એનું અમલીકરણ કરવામાં આવે છે. એમાં માળખાકીય સુવિધાઓ આપવામાં આવે છે. જે 10 મુદ્દાઓ છે જેમ કે એની અંદર આવાસ છે, વીજળીકરણ છે, સિંચાઈ છે, પીવાનું શુદ્ધ પાણી છે, રસ્તાઓ છે, શહેરી સુવિધાઓ છે અને તથા આર્થિક ઉત્કર્ષ છે અને રોજગારીની નવી તકો છે. આ મુદ્દાઓમાં અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આદિવાસીઓ વિશે સંશોધન અને એ તાલીમની કામગીરી કોણ કરે છે? સર ગુજરાત વિદ્યાપીઠ અંતર્ગત અલગ સોસાયટી છે, એ અલગ સોસાયટી દ્વારા એનું શું નામ છે એનું? સર ગુજરાત સ્ટેટ આદિવાસી તાલીમ તથા સંશોધન કેન્દ્ર. એ રીતે બીજી કઈ કઈ સંસ્થાઓ, મતલબ ગુજરાત સરકારની કઈ કઈ કચેરીઓ છે કે સર જે આદિવાસીમાં કામ કરે? સર એક ડીસેજ છે, એક તો આપણે જે કહ્યું એ જ છે. આ ઉપરાંત જે હળપતિ અને બિન નિવાસી છે એમના માટે હાઉસિંગ બોર્ડ છે. આ ઉપરાંત સર ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે તથા બસ આ છે. ગણપતિની વસ્તી ક્યાં છે, કઈ જગ્યાએ? સર સુરતના આસપાસ એરિયા છે, દુબળા પણ કહેવાય છે. એના આસપાસના વિસ્તારમાં હળપતિની. એમાં શું છે યોજનામાં? હળપતિમાં એમને આવાસ માટે 1,20,000ની સહાય આપવામાં આવે છે. અન્ય આવાસ યોજનાઓ કઈ કઈ રાજ્ય સરકારની? પીએમ આવાસ યોજના છે. આ ઉપરાંત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે અને એક લાઇટ હાઉસ પ્રોજેક્ટ જે કહેવાય છે એ છે. એ કઈ લાઇટ હાઉસ? એમાં ટેકનોલોજી સાથે છે, જે ટ્રાઇબલ માટે જ નથી સ્પેસિફિક, પણ જે લાઇટ હાઉસ પ્રોજેક્ટ છે ને, લાઇટ હાઉસ પ્રોજેક્ટ એમાં ટેકનોલોજી સાથે ત્વરિત આવાસ ઘરનું એક નિર્માણ કરી કયા દેવામાં આવે છે. વિભાગની યોજના છે? સર એટલું ખ્યાલ મારા નથી. ધ્યાનમાં નથી કોઈ. સર આંબેડકર આવાસ જી સર, અમૃત આવાસ યોજના છે. કેટલી સહાય આપીએ છીએ આપણે, ખ્યાલ છે કે? સર 1,20,000. 1 લાખ. બરાબર. બંધારણમાં કઈ કઈ જોગવાઈઓ છે ટ્રાઇબલને લગતી? સર બંધારણમાં 15(4) અને 16(4) આ છે. આ ઉપરાંત સર 230, 232 છે, 275 છે, 366(25) છે, 242 છે, 338 બી છે. આ ઉપરાંત 46 છે. રિઝર્વેશન કઈ બંધારણની જોગવાઈથી આપવામાં આવ્યું છે ટ્રાઇબલને? સર 16(4). રિઝર્વેશન સર અનામત 16(4) અને 355 સંબંધ. જે 16(4) છે જે રોજગાર માટેની રોજગારમાં સમાનતા હોય મૂળભૂત છે. અધિકારો આવે ને? 16(4) અંતર્ગત છે અને એક 355 સર આ બે ખ્યાલ છે. Suppose you are working as a tribal development officer. आपके हिसाब से क्या क्या लाइवलीहुड ऑप्शंस होते हैं एक ट्राइब्स के पास?
લાઇવલીહુડ ઓપ્શન ક્યાં ક્યાં હો सकते हैं સર સૌથી બેટર ઓપ્શન 3 છે. એક ખેતી છે, પશુપાલન છે, પછી બીજી માઇનર ફોરેસ્ટ પ્રોજેક્ટ છે. સામાન્ય રીતે આ ત્રણની અંદર જ એમને મોટાભાગે રોજગારીનો ઓપ્શન હોય છે. આ ઉપરાંત એમને આપણે જે તાલીમ આપીએ છીએ, જે ITI કેન્દ્રને આપીએ છીએ, જે PM સ્કિલ સેન્ટર છે એને તાલીમ આપીએ છીએ. બસ આ રોજગારનો મુખ્ય ભાગ છે. How do you handle middlemen? माइनर फॉरेस्ट प्रोड्यूस है या उनके खेत छोटे होते हैं, उनको बेचना हो मार्केट में, so they are heavily dependent upon middleman. जी सर. As a tribal development officer, fair price MSP कैसे इम्प्लीमेंट करेंगे आप? क्या क्या स्टेप्स लेंगे कि MSP आपके एरिया में प्रॉपरली इम्प्लीमेंटेड है या नहीं? સર મિડલમેન આફ્ટર જે APMC હોય છે એ દરમિયાન હોય છે. એનો APMCનો એક્ટ છે જ, અને એ જે એક્ટને જે જોગવાઈઓ છે એનું અમલીકરણ થાય કે નહીં થઈ રહ્યું નથી થઈ રહ્યું. बहुत छोटा प्रोड्यूस होता है उनके पास, APMC में સર એના માટે लेके ટ્રાઇફેડ છે, જે માઇનર ફોરેસ્ટ છે. ટ્રાઇફેડ છે એનું માર્કેટિંગની કામ કરે છે. આપણે એના દ્વારા એની માર્કેટ સુધી એક સારું પ્લેટફોર્મ આપી શકીએ છીએ. આ ઉપરાંત સર જે કહેવાય ને કલેક્ટિવ બાર્ગેનિંગ, ट्राइफेड के लिए यू नीड स्मार्टफोन चाहिए, टेक्नोलॉजी चाहिए. वी आर टॉकिंग अबाउट ट्राइबल्स डांग में, सुबीर में, जहाँ नेटवर्क नहीं है, 50 kg સર उगाते हैं, 100 kg. કલેક્ટિવ માર્કેટિંગ કહી શકીએ Okay, કે જે how you will do that? સર જે કોઈ એક જ વ્યક્તિ છે તેની પાસે બહુ ઓછું ઉત્પાદન છે, પણ આપણે જે સામૂહિક જો એ જો કલેક્ટિવ માર્કેટિંગ બાર્ગેનિંગ કરીએ છીએ, જો તમામ લોકો ભેગા થઈને પ્રોડક્ટ વેચે છે ત્યારે બાર્ગેનિંગ પાવરનું વધુ આવી જાય છે. આથી સારી રીતે બાર્ગેનિંગ કરી શકે છે સર. When it comes about tribes, they have traditional knowledge. बहुत सारा ट्रेडिशनल स्किल्स है उनके पास, जी सर. ट्रेडिशनल नॉलेज है. डोंट यू थिंक बाय फोर्सिंग और इन्फोर्सिंग मॉडर्न एजुकेशन જી સર. वी आर ट्राइंग टू डिस्ट्रॉय देयर ट्रेडिशनल नो हाउ? उसके बजाय उनको ABCD सिखाने के बजाय हम સર उनको સર उनके ट्रेडिशनल नॉलेज को ही इनहेंस करते हैं. જી સર. જી સર. અનનોઇંગલી ક્યાંક ને ક્યાંક આ વસ્તુ થઈ રહી છે, અને એના માટે આપણે બંધારણમાં પણ જોગવાઈ છે જે શૈક્ષણિક જે છે 1 થી 5નું જે શિક્ષણ છે માતૃભાષામાં જ આપવું જોઈએ. પણ આપણે ગુજરાતમાં પણ માતૃભાષા તરીકે ગુજરાતી જ માની લઈએ છીએ, પણ ઘણીવાર જે ટ્રાઇબલની અલગ એરિયા છે, મેં આ વસ્તુ મારી જોબ દરમિયાન અનુભવ્યું હતું કચ્છમાં, પણ એમની ભાષા અલગ પડતી હોય છે. જેમ કે અહીંયા પણ જે ભીલી ભાષા છે, અન્ય ભાષા છે, ગુજરાતી અલગ શબ્દો છે, તો એમની ભાષામાં જો 5મા ધોરણ સુધી પાઠ્યપુસ્તક બનાવી શકીએ છીએ તો એમની જે તાર્કિક ક્ષમતા છે બાળકોની વધુ સારી વિકસી શકે છે. આ ઉપરાંત જે MKDL છે, ટ્રાઇબલ જે કહેવાય ને ટ્રેડિશનલ નોલેજ છે એનું કમ્પ્યુટરાઇઝેશન કરવું, એ આપણે કરી શકીએ છીએ સર. हाँ, बिकॉज वंस वी आर टॉकिंग अबाउट कि उनके कल्चर को प्रिजर्व करना है, देन जो मेजॉरिटी लैंग्वेज है, मेजॉरिटी कल्चर है, हम उसको इन्फोर्स करते हैं. જી સર. So somewhere we are not, doing justice to them. સર કેટલીક વાર અમલીકરણની સમસ્યાઓ પણ આવતી હોય છે. જેમ કે આપણે વાત કરીએ છીએ કે આપણે શિક્ષકની ભરતી કરીએ છીએ, તો કેટલીક વાર હું એક ઉત્તર ગુજરાતમાં જે વ્યક્તિ ભણેલો છે એને શિક્ષક તરીકે ત્યાં આપણે નોકરી આપીએ છીએ, તો ઘણીવાર એવું થાય છે કે એનો આત્મીય સંબંધો નથી જોડાયેલા હોતા, અને આ ઉપરાંત એને કેટલું જ્ઞાન નથી હોતું, તો અનનોઇંગલી કેટલીક વાર એ એમનું જે પોતાનું જ્ઞાન છે એને ડિસ્ટ્રોય થઈ જતું હોય છે. આ માટે આપણે જે સ્થાનિક લોકો છે એમને વધુને વધુ આપણે તૈયાર શિક્ષણ આપી અને એ લોકોના સાથે મળીને શિક્ષણ આપવાનો કોશિશ કરીએ તો એમનું વધુ સારી રીતે જ્ઞાન વિકસી શકે છે. कोविड पैंडमिक में एक बहुत बड़ा रेसिस्टेंस दिखा रूरल एरियाज में वैक्सीनेशन को लेकर के. सपोज एक वैक्सीनेशन ड्राइव करना है, देन देयर इज़ अ मिथ, एक अफवाह है वैक्सीनेशन से रिप्रोडक्टरी प्रॉब्लम्स हो जाएंगे या इम्यूनिटी प्रॉब्लम हो जाएगी या कुछ भी हो सकता है. जी सर. सो हाउ डू यू एड्रेस दीज इश्यूज अगर आप डील कर रहे हैं कम्युनिटी के साथ? સર હું ડીલ કરી રહ્યો છું, તો મારે સૌથી પ્રથમ એમની સાથે સંપર્ક સાધવો જોઈશે, અને એમને વારંવાર આપણે જે SMS એલર્ટ આપીએ છીએ કે માત્ર જે ઔપચારિક સૂચનાઓ આવે છે એના પર ધ્યાન આપવું, અફવાઓથી બચવું. बट अफवाह वाले भी तो उतनी ही सूचना दे रहे हैं. हाउ डू वी ट्रस्ट कि किस पे भरोसा करना है, किस पे नहीं करना है? સર આ માટે જે ટ્રાઇબલ આગેવાનો છે જેની સાથે એમના આત્મીય સંબંધ સારી રીતે જોડાયેલા છે, આપણે એમની સાથે મળીને કામ કરવું જોઈએ.
ઘણીવાર એવું થતું હોય છે કે જેમની સાથે આત્મીય સંબંધો બનાયેલા હોય છે એમની વાત પર વધુ વિશ્વાસ એમને આવતો હોય છે. सबसे इम्पोर्टेंट डेवलपमेंट ट्राइबल प्रोटेक्शन या उनके डेवलपमेंट के लिए प्रिजर्वेशन के लिए लास्ट 150-200 ईयर्स में आपके हिसाब से क्या रहा है? सबसे इम्पोर्टेंट सर जमीनનો માલિકી અધિકાર આપવો. ओके, क्या है थोड़ा बताएंगे? સર જે ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ છે 2006 એ અંતર્ગત આપણે એમને જમીન ખેડતા તો હતા પણ કેટલીક વાર એમનું જમીનનું શોષણ એમના અધિકાર એમની જમીન પરથી હટાવી દેવામાં આવતા હતા જે ડેવલપમેન્ટ કાર્ય હોય એના માટે. એમની પાસે કોઈ માલિકીના અધિકાર ન હતા તો આપણે એમને હવે જમીન સનદ આપીએ છીએ, માલિકી અધિકાર આપીએ છીએ. આથી એમને એક રોજગારી મળી રહે છે. જ્યારે પરિવારમાં નિશ્ચિત આવક આવતી હોય છે ત્યારે એમનો અન્ય તમામ સમસ્યાનો ઉકેલ આવી જતો હોય છે. આથી એમને માલિકીનો અધિકાર આપણે આપીએ છીએ સર. तो ये 2006 में किया है. हाँ सर, एक्ट 2006. बहुत लेट नहीं किया हम लोगों ने. जमींदारी प्रथा तो कब की मतलब लेकर के आ गए हैं. एक प्रॉपर पॉपुलेशन है हमारी ट्राइबल्स की, उनके राइट्स के लिए काफ़ी लेट नहीं उठी सरकारें. સર પ્રયત્ન નાના થયા હતા પણ સર લેટ થયું તો આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. एनी डेवलपमेंट बिफोर इंडिपेंडेंस ट्राइबल प्रोटेक्शन के लिए, उनके लैंड्स के लिए, उनके राइट्स के लिए जो आपको इम्पोर्टेंट लगता बिफोर इंडिपेंडेंस. है? यस सर कैन आई टेक 5 seconds प्लीज. सॉरी सर मैंने कोई इम्पोर्टेंट ख्याल थे. शेड्यूल ट्राइब वर्ड देते हैं हम. जब शेड्यूल किसी ने किया होगा इनको, उसके पहले इनकी स्थिति क्या थी आपके हिसाब से? लिस्टिंग किया तो उसको शेड्यूल ट्राइब हमने बोला. जी तो सर. शेड्यूल ट्राइब वर्ड कॉइन करने से पहले व्हाट वाज कंडीशन ऑफ शेड्यूल ट्राइब्स इन इंडिया? સર આપણે કેટલાક 3 જેવા જે નૈતિક માપદંડ નિર્ધારિત કરી દીધા હતા એના આધારે આપણે કોઈ વ્યક્તિને આદિવાસી છે કે આદિજાતિ છે એવું આપણે કહેતા હતા પણ દરેક એરિયામાં એનું અલગ નામ પણ હોઈ શકે છે. જેમ કે ગુજરાતમાં આપણે આદિવાસીઓ છે તો ગાંધીજીને એમને રાણી પરજ અને કાળી પરજ પણ કહેતા હતા. કોઈ નિશ્ચિત શબ્દ નહોતો પરંતુ જે અંગ્રેજો આવ્યા હતા એના દ્વારા એમને ટ્રાઇબ કહેવામાં આવ્યા હતા. પરંતુ લિસ્ટિંગ થયા પછી એમના માટે કામ કરવા માટે બહુ સારો મદદગાર મળ્યો છે. ओके, थैंक यू. સર આપણે જે બિફોર ઇન્ડિપેન્ડન્સની વાત કરી હતી તો સર જે ફોરેસ્ટ પોલિસીની 1927 એમાં જે માઇનર ફોરેસ્ટ પ્રોજેક્ટ્સનું છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એમનો અધિકાર આપવામાં આવ્યો હતો કે માઇનર ફોરેસ્ટ પ્રોજેક્ટ્સ એ લઈ શકે છે, એને ગુનો ગણવામાં નહોતો આવ્યો. આ એક મને યાદ આવ્યું છે સર. कौन से एरिया में इम्प्लीमेंट किया था इसको? कुछ Yes, sir. आइडिया या पैन इंडिया किया था? સર ખ્યાલ નથી સર. श्योर, थैंक यू. ઓકે, થેન્ક યુ. સર हैव अ सीट. થેન્ક યુ સર. તરત આપી દઈએ છીએ. આ તમે ઇન્દુલાલ યાજ્ઞિક ને અમૃતલાલ ઠક્કર ને બધા આઝાદી પહેલાના જ છે બધા. એમણે બધાએ બહુ કામ કર્યું. સર મને ગવર્મેન્ટનું હું એટલે આપણે ગવર્મેન્ટ થી પેલા ઓબ્સેસ ના થઈ જઈએ. હા, કારણ કે જી, સર. સરકાર કરતા આજે પણ જુગતરામ દવે આઝાદી પહેલા જ કર્યું. આ બધા અપીલ મંડળે સરકાર તો બહુ પછી આવી છે. માહિતી અધિકાર માટે અરુણા રોય 20 વર્ષ લડ્યા ત્યારે આરટીઆઈ મળ્યો. જી સર. સરકાર કશું કરી દે તાકતી લોકોને આંદોલનો કરવા પડે છે, જાગૃત થવું પડે છે, અવેરનેસ નું કામ આ બધાય કર્યું છે. જી સર. આ તમે ભીલ સેવા મંડળ કહ્યું 100 વર્ષથી વધારે થઈ ગયા. જી સર. પણ સર મારું આપણે જે વિચારવાની થિંકિંગ છે ને એ મારી સરકાર તરફ જ જતી રહી. પછી તમે ક્યારેક છે ને આમ સતત તમે આમની સાથે વાત કરો ત્યારે કદી કોઈની સામે જોયું જ નહીં. સર એમ મારી સામે વાત કરી ત્યારે તમે બીજા પર જવાબ, તમે પ્રશ્ન સાંભળતી વખતે આઈ કોન્ટેક્ટ પૂછનાર સાથે જાળવો, પણ ધ મોમેન્ટ યુ સ્ટાર્ટ રિપ્લાય બધા પર નજર ફરવી જોઈએ. જે તમે કહ્યું છે બરાબર કે નહીં, તો તમે કેમ ભૂલી જાઓ છો? તો નથી તમે જાણો. જો અમની જોડે છેલ્લે પણ તમને યાદ હોય તો બસ એમની જોડે જ વાત કરે કરી, અમારી તરફ તમારી નજર જ ના આવી. સર એમાં અલગ અલગ બધા કહેતા હોય છે. ના, કોઈ પણ કે બીજી વાત તમે પેનલ છે જો સાંભળો, કોઈ કે ના કે આપણે કોમન સેન્સ થી વિચાર કરો. યુ આર રિપ્લાઇંગ ટુ ધ પેનલ. ઓકે સર. એટલે કોઈના જવાબ ખોટા હોઈ શકે. જી સર. તમે પેનલ મેમ્બરને જવાબ આપતી વખતે પેનલના બાકીના બધાનું તમે એની સાથે તો કોઈ જુદું કહેતો હોય તો કોમન સેન્સ વગરની વાત છે, સમજવાની વાત છે. મતલબ આમાં અલગ અલગ કન્ફ્યુઝન હતું. પછી રિક્વેસ્ટ એવી હતી સાહેબનું એક આપણે કોઈ પણ હોય તમારે સમજવાનું છે કે તમે અહીંયા જવાબ આપવા આવ્યા જી સર. તો બધાની સાથે વાત કરો છો કે નહીં? અચ્છા. કોઈ XYZ કે છે મારે જાણવાની જરૂર નથી, મને કોમન સેન્સ થી ખબર પડે છે.
જી સર કે આઈ એમ રિપ્લાઇંગ ટુ ધ હોલ પેનલ. જી સર મને So ઘણી simple. વાર એમ કે આપણે Why do you need વાત કરીએ- somebody's opinion? No, nothing is required. ઓકે સર સોરી સર આપણામાં જ બધું પડ્યું છે ભાઈ. જી સર તમે મારી સાથે પ્રશ્ન પૂછો તે તરત જવાબ બધાને આપો છો. જી સર બધાય સાંભળવાનું છે, બધાનું ઇન્વોલ્વમેન્ટ છે. જી સર તમે બે વાત કરો છો, બધા બરાબર ઓબ્ઝર્વ કરીએ છીએ જ કે નહીં? જી, sir. એક્ઝેક્ટલી બસ એ તમારામાં આવે કે તમે બધાની સાથે વાત કરો છો. જી સર પેલા સાયલન્ટ ઓબ્ઝર્વર છે, જી સર હા, એક એક્ટિવ છે, બાકીના બધા સાયલન્ટ ઓબ્ઝર્વર છે. સર હું કરતો જ હતો હા. ત્યારબાદ એમ કે ઘણી વાર તમે જેની સાથે વાત કરી રહ્યા છો એ બીજી તાકી રહ્યા છો તેને કદાચ ઇન્સલ્ટ ટાંકવાનું નથી જો પાછું ટાંકવું જુદી વસ્તુ છે. ગ્લાન્સ ઓવર, નજર ફરવી જોઈએ, ટાંકવાનું નથી. ટાંકવું એ સ્ટોકિંગ બહુ ખરાબ છે. સરનો કહેવાનો meaning શું છે કે સરે ક્વેશ્ચન પૂછ્યો હા. તો તમે એમના ઉપર 70% ધ્યાન આપો, પણ તમારી જે ત્યારે જવાબ આપતી હોય ત્યારે બધી સામે હા, બધું બસ એ જોઈએ જ છે. એકાદ વાર તમે પ્રયત્ન કર્યો, એક બે વાર જી સર તમે નજર ફેરવાનો પ્રયત્ન કર્યો, હા સર અધૂરો એવો હું થોડો. કરતો તો મેં એને રોક્યું છે સર હા, તો that is wrong. એટલે તમે એવું ના માનો એક્સે આમ કહ્યું, ભાઈએ આમ કહ્યું, પ્રશ્ન જ નથી. જી સર ઓકે સર હા. શ્યોર સર What's your name? સર વિપુલ જોશી ને ગાર્ડન નોલેજ તો સારું છે પણ આ બધા થોડા માઇનર શ્યોર સર હજી તમારો જ્યારે જવાબ નથી આવડતો ને ત્યારે તમારો કોન્ફિડન્સ ડગી જાય છે અને એ વિઝિબલ છે. જી સર વિઝિબલ ના હોવો જોઈએ. એટલે મારી ઇમોશન પર મને અસર તો પડે જ. મને પ્રશ્ન ના આવડ્યો એટલે મને અસર પડે. ધેટ હેઝ ટુ બી કંટ્રોલ્ડ. ધેટ ઇમોશન હેઝ ટુ બી કંટ્રોલ્ડ. ઓકે સર એ તરત ખબર પડે છે તમારું ગળામાંથી થૂક પણ નથી નીચે ઉતરતું, એ દેખાય છે. હા, કોઈ તો તરત એ ના થવું જોઈએ. એના પર કંટ્રોલ થોડો કરવાની જરૂર છે. ઓકે સર બધાને બધા પ્રશ્નો નહીં જ આવડે, જી સર પણ ન આવડે ત્યારે તમારું બિહેવિયર શું છે, મેનર શું છે, એ વોચ કરવામાં આવે છે. ઓકે સર સમજ્યા? વિઝિબલ ન થવું જોઈએ હા, એટલે તમે તરત કંટ્રોલ કરી શકવા જોઈએ. નથી આવડતું, નથી આવડતું, ઓકે, નેક્સ્ટ માટે આઈ એમ રેડી. ઓકે સર એક બોલ પ્લે કર્યો, બીજા બોલ માટે તરત જ એક સેકન્ડે નથી મળતી, યુ આર રેડી. જી સર એમ ઓકે સર એ વાત છે. બાકી તમારો કોન્ફિડન્સ ને સારું છે. ના આવડ્યું તોય તમે સારી રીતે બધા ક્વેશ્ચન ને હેન્ડલ કરવાનો ટ્રાય કર્યો. જી સર તમારું જેસ્ચર સારું છે, જી સર બરોબર. આઈ કોન્ટેક્ટ ખાલી સુધારવાનું છે. ટોનમાં તમે આમની સાથે વાત કરતા સહેજ વધી ગયો એક તબક્કે, બાકી તમે ટોન મેન્ટેન કર્યો હતો. ઓકે પણ સર તમે આમ જવાબ આપતી વખતે તમે 2006 કે આ તે વખતે એકદમ તમે, એટલે તમે ટોન વધવાનું શું થાય છે ખબર છે કે તમે કન્વિન્સ કરવા, ઇમ્પોઝ કરવાનો પ્રયત્ન કરો છો કે હા આવડે છે, એ અમને આવડી ગયું. હા એક વાર મને બી ખ્યાલ આવ્યો, મને પાછળથી યાદ આવ્યું સરે મને પૂછ્યું જ્યારે યાદ ના આ બધી આવ્યું બાબતોમાં કંટ્રોલ જે પાછળથી યાદ આવ્યું ને સર હા એટલે જે પાછળથી યાદ આવ્યું ને એ ઊંચા અવાજે કહી હા, એ ના દીધું થવું મને ખ્યાલ જોઈએ. આવ્યો બસ એટલું અને જ. બસ થઈ ગયું Exactly. જો Yes, તમે તમને પોતાને ખ્યાલ આવવા મળશે તો કોઈ પ્રોબ્લેમ જ મને નથી. ખ્યાલ આવી જ ગયો હતો પણ એ થઈ ગયું હતું One should become conscious, બસ that's all. જી સર બિલકુલ સર Good. બાકી તમારું સારું સારું છે, પિકઅપ બરાબર છે. થોડું આ બધું નોલેજ ને થોડું અપગ્રેડ વિડીયો કરી લો. થોડું વાંચી લેજો. હા Yes. સર બરાબર ને, બાકી- હું ગેજેટિયર લાવ્યો છું કાલે ગેજેટિયર વાંચી નાખું એ છે થોડું યોજના ગેજેટિયર તો બહુ મોટું છે પણ જોયું તમે પણ મેં વાંચેલું છે જ્યારે એક્ઝામ આપી ત્યારે વાંચેલું છે સર Gazette તો આપણે એકદમ 29 પેજનું છે. એ જ કંઈ બધું ના મેં એક્ઝામ ટાઈમે સર મેં નજર ફેરવી હતી તો ખાલી મારે રિવાઇઝ છે એટલે ખાલી શું કરશો એમાંથી ગુજરાતનો એંગલ પહેલા વાંચી લો, જી સર બિલકુલ સર ઓકે સર બરાબર ને? એમાંથી સારા એક્ઝામ્પલ મળી શકે છે મને તો એક્ઝામ્પલ જ અને આપણે એક આમે લેક્ચર રખાયું જ છે, તમને મેસેજ આવશે જી ઓકે સર 28 તારીખે. ઓકે સર સર આજે સ્પીડ કે આપસી કાલે મને કહી હતું કે તમારી સ્પીડ વધારે પડે છે ના, એ સ્પીડનું બરાબર હતું થઈ ગયું પણ Marks. સર દોરાવ દે દો. એટલે Marks दिए हैं દરેક જણ પોતાનું જ આપે છે ને, પૂરેપૂરું કરીએ છે ને. કોઈ એક આપે ને તો શું એમને કન્ફ્યુઝ ના થાય કે નકર ઓહ, પાછળ એકલા- તો પાછું એ તો કન્સલ્ટેશન ને બધું આવે ને દરેકનું એસેસમેન્ટ જુદું આવવાનું. હા દરેકનું એટલે પછી એ assessment. confuse સર થઈ મને તો બધા પણ જ એને માટે આપણે એ કરવું પડે. બરાબર છે તમારી વાત. મને તો તમે મજા તો આપણે આપો રાખવાની જરૂર નહોતી. સર આપ દે દો, હા, आपका अकेले का ऑब्जर्वेशन दे ના ના, એમ નહીં, તમે નોર્મલ એવું નહીં. કેટલું આવે તમારું રેટિંગ? મેં તો નહીં લખ્યું લખ્યું જ નથી. मेरा फाइनल फाइनल 52 आ रहा है 100 एग्जैक्टली देखो बराबर। मेरा क्या है, देखो लास्ट में नीचे 53 है